કેમ છે મિસ્ટર સીઆર રાજકુમારમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને હું આવી ગયો છું અમદાવાદ લાલ દરવાજે. તો બન્યા રહેજો બ્લોગમાં, હમણાં તમને બધું બતાવીશ. આ છે શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર, અમદાવાદમાં આવેલું છે. રવિવાર હોવાથી ગળદી બહુ છે અહીંયા. અને મારી સાથે આવેલા મિત્રો ડિક્કે અને આપણો જીગો મિત્ર આવી ગયા છીએ અમદાવાદ ભદ્રકાળી માતાજીનું મંદિર જો. હવે અમે જઈએ છીએ ફૂલ એન્જોય કરવાનો રિવરફ્રન્ટ. આ તમને બધું બતાવી તો બને રહીજો વ્લોગમાં, જે મેં મજા કરવી લાઈક ફોલો ને શેર કરતા રહીએ. બરોબર છે. આવી ગયા છીએ ભદ્રકાળી માતાજીના મંદિરમાં. તો ચંપલ ને એવું બધું કાઢી નાખ્યું. હાય બધા મંદિરે તમને બધા દર્શન કરાવી દીધા છે. જો આ સામે દેખાય લાલ દરવાજો છે અને આ પબ્લિક છે, કારણ કે રવિવાર છે, રવિવારી ભરાણી છે. અને અમે લોકો આવી ગયા છીએ રવિવારી. આ બધા બોલે છે વેચવા વાળા, એટલામાં લઈ લો ને એટલામાં લઈ લો, 150 લઈ લો, 150 બધું બતાવતું જવાય. હાલો 150 માં 2 જોડ ભાઈ, મફત ના મળે હો ભાઈ. હા, થોડીક હેવી માર્કેટ છે. અમદાવાદની બજારમાં મારું વિમાન ઓલું હેલિકોપ્ટર જતું હોય ભાઈ, કઈ રીતે થાય ભાઈ? ભાગશું માયલું જતું હોય અને અમે હાલે જતા હોય. જો આ બસ આવી ભાઈ, જુબા કેસરી. આ મકાનમાં ક્યારેક તો અમને દુબઈ છે એલા. આ પણ દુબઈના મકાનમાં ક્યારેક તો અમને રહેવાનો મોકો આપો ભાઈ. કમ ટુ દુબઈ ઓન ધ વે. જો દુબઈની બસ જો, આમ જો લાગ્યા કરે ને. હા મોજ. હા પણ આ ભાડું બહુ કે છે વાહનનું. કેટલું કે? પેટ્રોલ પંપ આવ્યો જો દુબઈમાં, પેટ્રોલ પંપ. આ મિની પેટ્રોલ પંપ હોય દુબઈમાં. આયા ભાડું બહુ કે એટલે એમ હાલી જાય. જોઈ બે હવાની મજા એક આવે. હા, એમાંય હાઈવે રોડ, એમાંય મારા બે બંદા સાથે. બાબુ પાર્સલ ની મોજ. હા હે બાબુ પાર્સલ ભાઈ, પાટે તો જા, ઉડે તો જા. ડકરી બજાવે હો, ડકરી બજાવે આમ તો અહીંયા એ પવન આવે એક નંબર. રિવરફ્રન્ટની પાછળ જ છે. હા, રિવરફ્રન્ટની પાછળ જ છે, આની પાછળ રિવરફ્રન્ટ. રજવાડી રાજમહેલની વસ્તુઓ અને એવી રાજમહેલની વસ્તુ, પાણી લઈ જાય. રાજા મહારાજાઓની વસ્તુ. રાજા મહારાજા વખત. બધું લઈ જ લેવાનું. મૂર્તિની બચા આમ જો. ગણપતિની ને હનુમાનજી ને ગણપતિ. આટલી બધી સાહિત્ય તો હું કન્ફ્યુઝ થાઉં છું. ચાલો ત્યારે આમાં શેરો બનાવવાનો, શેરો. તો અમારા બંદાઓ જાય છે ભાઈ, કાઠિયાવાડી અમદાવાદ નું જો
બેડ. આ સાયકલ લેવી. આ સાયકલ દુબઈથી આવી. દુબઈથી આવી છે. કમ ટુ દુબઈ. હાલો. હા હે ભાઈ ઉગા મેડીનું આમ તો કમ ટુ ઉગા મેડી. આવી આવજે તું લેવા ભાઈ. હા આ જો આવજે તારે જે પાના પૈસા પકડ લેવું હોય તારું ગેરેજ એવી હાલ છે. મોજા લઈ લ્યો. હાલો ભાઈ સોફા લેવા હાલો. મારી કંપનીના ચેનની વીંટી બનાવી દેવામાં આવે છે. ચેનની વીંટી બનાવેલી. ચેન બનાવેલી. હા ભાઈ આજ બતાવો ને ભાઈ. એટલે રેને ભાઈ આજ બતાવવાનો છે બનાવવાની. હા તે બનાવડાવો ભાઈ. જોગિંગ કરવાની સાયકલ. જોગિંગ કરવાની બધી વસ્તુઓ. અને શું કહેવાયું ડમ્બલ. ડમ્બલ. આમ હટ્ટા કટ્ટા બની જવાનું છે. આમ ડમ્બલ લગાડ હટ્ટા કટ્ટા આમ જો લાગવો પડે. ચંપલ જો. ચંપલ લ્યો ભાઈ. એ ભાઈ આ જો આ ચપ્પલ અને આપણી પાસે એવા જ છે. બસ હાલો. થોડોક ફેર છે એટલે આપણી પાસે વસ્તુ આવી જ ગઈ હોય. જ્યુસ પીવા માટે જો. હજી એક ગ્લાસ આપજો આ દાદા. લે ભાઈ સોડા પી તું. આવા જ દો ભાઈ અમારી પાસે ભાઈ. લઈ લો. હાલો ભાઈ. હા લારીઓ માટે મળો જોઈ લો. એટલી નાસ્તાની લારીઓ છે. સસ્તા ભાવે આપી દેવાની છે. અમદાવાદ. જલ્દી આવો અમદાવાદમાં. મેં આ પસંદ કરી છે. કઈ ભાઈ આમ ખાલી ઊભો રહેતો આમ. ખાલી આમ જોઈ લો. રિવરફ્રન્ટ ની બાજુમાં આવો ભાઈ. સસ્તી આપી દેવાની છે લઈ જજો ભાઈ. આમ ઊભો રહે એમ કેવો લાગે ભજીયા વેચતો હોય તો ભાઈ. હા. ભેળ ભેળ વેચવી હોય તો પણ આ લારીમાં વેચો તો આમ તો ભેળ પાણીપુરી. આપણને પણ અમદાવાદમાં બ્લોગર મળી ગયા છે. જોવો તમે એકવાર આપણને બ્લોગર મળી ગયા છે અમદાવાદમાં. કેમ છે? બધો બધો બધો. અભી મજા આયેગા ના ભીડો. થેન્ક યુ હાલો. જોવો તમે ખાલી આમ જોવો તે ખાલી આમ આના વાળ જોવો તમે આમ જો. હાલો. તમને આગળ બતાવું. હાલો. આના વાળ જો આને કપાવીને બ્લોગમાં ઉપાડી જોતા દે. રહેજો. બરોબર છે. બીજે લઈ જાઓ હાલો. ચાલુ રાખજો. ચાલુ જ છે બ્લોગ. તમે જોવો. અરે તમે કયો એમ બાકી ઘટે. કાંઈ નો ઘટે. ઘટે તો ભાઈ જિંદગી ઘટે. છાયો આવે. સાયો મારે આવા જ વાળ કરવાનું. બદામ કાજુ બદામ ચોપડા લઈ લો ભાઈ. ચોપડા સસ્તા હો ભાઈ. 30 રૂપિયામાં. જો ખાલી પેશિયા પકડ. ગેરેજ બેરેજ ખોલવું હોય તો સસ્તા ભાવે લઈ જાઓ ભાઈ. થોડાક અમને તડકામાં હાલ્યા જાય છે. તડકો લાગે છે પણ મજા તો બહુ ઓર જ આવે. રિવરફ્રન્ટે તો તમને ખાલી બતાવી દો નજારો આગેથી અત્યારે. અને પહેલાં તો આ બધો નાસ્તો કરવાનો જ ભાઈ. ઓહો લ્યો. આ આમ બિસ્લરીની બોટલ લઈ. પાણીની બોટલ જોઈ લો. આમાં થોડો નાસ્તો લઈ આ થોડોક નાસ્તો છે. પહેલાં એમ નાસ્તો કરશું પછી તમને આગળ બતાવશું. ક્યારેક તો ભાઈ અમને આમાં બેહારો. અમારો મોકો આપો. અમારો શું વાંક છે ભાઈ. बाबू भैया तुम ठीक हो? मार साले का खोपड़ी तोड़ साले का मेरा આ જવાનું જ છે આપણે. આમાં વાત થઈ ગઈ છે ભાઈ. પડશે ભાઈ. અમારો શું વાંક ભાઈ. બરોબર છે. નાસ્તો કરશું પછી તમને આગળ બતાવું. બરોબર છે. હા અમે ભાઈ માણસ સીવીને ભાઈ. બીજા છે અટલ બ્રિજ. જો પ્રવેશ લઈ લીધો ભાઈ.
લો ભાઈ ટિકિટ આપી દો ભાઈ. હું ખાલી સ્કેન કરી સાચી તો આપો. ટિકિટ થઈ ગઈ કન્ફર્મ ભાઈ અમારી Confirm, yeah. 3 જણાની. હવે તમને બતાવશું નજારો. બરોબર છે ત્યારે રિવરફ્રન્ટ આવ્યા છે, થોડો ફોટો શૂટિંગ કરી લેવી. ફોટો શૂટિંગ ચાલુ છે, જોવો તમે. આ કેમેરામેન આ ફોટો શૂટિંગ કરી રહ્યા છે. શું થોડુંક કીધું અમે કરી લેવી ભાઈ, અમને ભાઈ બતાવજો. તમારે વારા હશે. અમારો વારો તમે લેજો. રાખવા. અમારો અમે એવા વ્યક્તિને મળાવશું આજ તમે લાસ્ટ બ્લોગ બતાવો. છેલ્લે સુધી જોઈજો, મજા જ આવે. હાલો ત્યારે આગળ. રિવરફ્રન્ટ છે નજારો એક નંબર એવી. આને શું કે બોટ જોઈ લઈ આવે છે. આઈફોન છે એટલે કેમેરો સારો જ છે, જોઈ લેજો. સમજ રહ્યો આપ? જોવો રિવરફ્રન્ટનો નજારો ખાલી લાગે ને એક નંબર. આ ફોટો પડા લે. રો ભાઈ લે ભાઈ ફોટો પાડવાના તમારે? હા ફોટો પાડો. હાલો ભાઈ ફોટા પાડી દો ભાઈ. હાલો ભાઈ આપણે થોડુંક આમ સેટિંગ બેટિંગ વાળનું કરી નાખ્યું એથી આમ લાગ્યું એવી હરક તો હોય ને ભાઈ અમારે ફોટા પાડવાનું ભાઈ. જોવો તમે આમ મિત્રો મળ્યા છે આપણને. જો મિત્રો આવ્યા આપણા. સેલ્ફી નું કહેવાય. ફોટા શૂટ મિત્રનું ચાલી રહ્યું છે, આપણું થઈ ગયું છે. શું ભાઈને ફોટો પાડવાનો ઓર્ડર મળ્યો છે, તેથી ભાઈ ફોટો પાડી રહ્યા છે. અને જે કોઈને વિડીયો શૂટિંગ કરવો હોય તો દશરથભાઈને મળજો, વ્યવસ્થિત રીતે ફોટા પાડી આપે છે. જો એ કેટલા જણા છે અને આ એક જ જણો છે, તો એ રિવરફ્રન્ટની અંદર ફોટો પાડી દેશે. જો આ રિવર છે ને કાળજાનો કટકો. જો પોચ જો ભાઈનો લાગે ને રૂડો. જો 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 જઈ રહ્યા છે બસમાં. જો 45 રૂપિયામાં આખું અમદાવાદ ફરવાનો મોકો. આપણે આવી ગયા છીએ શ્રી ભેટબંધન હનુમાનજી મંદિર અમદાવાદમાં. દર્શન કરી આવી. હનુમાન મંદિર આપ દર્શન કરવી. જય હનુમાન. મંદિર આવ્યો હોય તો ડંકો વગાડવો જ પડે. જય હનુમાન દાદા. પ્રસાદી જોઈ લેવી આપણે આમ કેવા લાગી છે. થોડાક તો બ્લોગ ઉતારવામાં જ રહી જાય. લાવી ને તને આજ અમદાવાદનો બ્લોગ પૂરું કરી દઉં. એટલે આ વ્લોગ જ ઉતારવાનો આપણે અમદાવાદમાં. હા હા બરોબર છે. જય હનુમાન દાદા. હા હે હા લાગ્યું ને. બોલે હનુમાનજી મહારાજની જય. અમે બેસી ગયા છીએ બસમાં. પવન આવે છે એવી. જો જુબા કેસરી તાન છે. હા પણ ટ્રેક ઉપર સોલન ફિલ્મ ઉતર્યું હતું. આવડી हम मालूम है तेरे बाप को मत सिखा चल. લાગે ને હીરો ખોવાઈ ગયો. નહીં આવું ભાઈ એવું પડે કે આ પાણી ટાંકી પર સોલે ફિલ્મ ઉતાર્યું. અહીંયા પિક્ચર ઉતર્યું હતું સોલેનું. હા, એમ. પણ અમે અત્યારે જોવા આવ્યા હતા પણ ટ્રાફિક બહુ હતી એટલે અમે અત્યારે ન ગયા. નો ગયા. તમને અત્યારે નહીં બતાવું. હા
હવે આગળ બ્લોકમાં જોતા રહેજો, આગળ તમને બીજું કંઈ બતાવીશ. હાલો છે થોડાક હાલવી. નહીં કાંઈ નહીં. લાલ દરવાજે પોલીસ આવતા ટ્રાફિક જામ જો બધાય પોતાની વસ્તુઓ સંકેલવા માંડ્યા છે. હવે પોલીસની ગાડીઓ આવી ગઈ છે. જો ભાઈ આ ગાડીઓ છે ભાઈ. પબ્લિક બધું ભાગી. અને આ તો પોતાના બિસ્તરા ભેગા કરે છે. ખાતા તો જેને કોતરા પાથરીને બેઠા હતા તો મેળ નો આવ્યો ભીલી લીધા ભાઈ. જો રેકડી હોતો ભીલી લીધું. જો બધું પબ્લિક ઢોસો ખાવા તો તમને બતાવું. ના આવી જાય હાલ મંગાવી. આજમાં જે આજ મજા કરી એ અમે વ્લોગમાં બતાવ્યું છે. જો તમને વિડીયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.